આજે તો અમે આવી ગયા સરા પુલ પર નદી જવા માટે. સવારમાં તમારો ભાઈ નીકળી ગયો છે ગાડલો લઈને 125 ની સ્પીડ પર મારા કાકાને લેવા જતો અત્યારે. ચાલુ ગાડી આજ મારા કાકાએ મારા પાસે ગાડી લઈ લીધી ને હાંકવા લાગ્યો બહુ જોરમાં. અચ્છા ગાડી મારા કાકા ચલાવતો હતો એટલે મેં બી હાથમાં વાડ માર લીધા અને પુષ્પની સ્ટાઇલ બી માર લીધી. मैं झुकेगा नहीं. ગાડીને ભગાઈને અમે પહોંચ્યા ડોલવા નતા. અમને મળી ગયા પરેશ પીરોટ ને માંજુ માવા માંજરેકર. અમે બે જણા માવા નહીં ખાય એટલે અમે નીકળી ગયા ગાડી ઉચકીને રસ્તે. अरे कहना क्या चाहते हो? પછી અમે આવી ગયા જંગલ में. जंगल में तो मंगल हो रहा है और गांव में तो बिजली नहीं आ रही है. અમારું ગાડલું લઈને અમે થોડેક આગળ ગયા હતા. દસડામાં ઉબડા જાય રહેતા હતા પણ ત્યાં પછી જોઈએ તો આગળ ચાલતો તો ખોદ કામ. भाई यहाँ पे क्या हो रहा भाई? ત્યાંથી નીકળીને 4500 ની સ્પીડ પર અમે રસ્તાને પાછળ છોડતા અમે આગળ નીકળી ગયા. અમારી મંજિલ થોડીક જ દૂર હતી ને અમને દેખાઈ ગયા ડુંગર. જેમ તેમ ગાડી ચલાવીને અમે પહોંચી ગયા સરા પુલ પર. અહીંયા આવીને અમે રાહ જોવા લાગ્યા. નહીં ખબર કોણ આવતો હતો આગળ બતાવું. 2 hours later. 2 કલાક રાહ જોયા પછી આવી ગયા ભેંડાની દવા વાળા. તો દવા લઈ લીધી 1 કિલો. अच्छा ये क्या है? દવા લઈને અમે તો ઉડતા જ એમ નીકળી ગયા ઘરે જવા માટે 400 ની સ્પીડ પર. ઘરે જતા કે રસ્તામાં પેટ્રોલ જ પતી ગયો. તો ડબલામાંથી 1 લીટર પેટ્રોલ નાખી દીધું. બહુ જ મજા આવી ગઈ. ગાડીમાં પેટ્રોલ નાખી દીધું એટલે ગાડી બી ખુશ ને આપણે બી ખુશ. તો હવે અમે ચાલ્યા ઘરે ને હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. એટલા માટે બાય બાય. ધ્યાન રાખજો ને ફોલો એક આપણે કરી જાજો. બાય.